આપણે ક્યાંથી આવ્યા, આપણું અસ્તિત્વ કેટલા બધા જો અને તો પર ટકેલું છે, અને આ કોઈ ફિલોસોફી નથી, આ તો એક કોસ્મિક ડિટેક્ટિવ સ્ટોરી જેવું છે. બરાબર, આ એવા સવાલો છે જેણે સદીઓથી આપણને વિચારતા કર્યા છે, નહીં? હા, હંમેશાથી. પણ હવે વિજ્ઞાન આપણને કેટલાક કહી શકાય કે અકલ્પનીય જવાબો આપી રહ્યું છે. આપણે બ્રહ્માંડના જન્મથી શરૂ કરીશું. ઠીક છે. અને પછી એ સવાલ સુધી પહોંચીશું કે શું આટલા વિશાળ બ્રહ્માંડમાં આપણે એકલા છીએ? એટલે કે જો બધું ગણિત પ્રમાણે ચાલ્યું હોત તો કશું જ ન બચ્યું હોત. કશું જ નહીં. પાછળ માત્ર પ્રકાશ બચવો જોઈતો હતો. કોઈ ગ્રહ નહીં, કોઈ તારા નહીં, આપણે પણ નહીં. આ તો અકલ્પનીય છે. એટલે આપણું હોવું જ એક ભૂલ છે. ગુરુએ આપણને કરોડો વર્ષોની શાંતિ આપી અને આ શાંતિમાં જીવનની વાર્તા શરૂ થઈ. સાયનોબેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન બનાવવાનું શરૂ કર્યું. ઓક્સિજન, જે શરૂઆતમાં તો ઝેરી હતો. હા, પણ ધીમે ધીમે તેણે વાતાવરણ બદલી નાખ્યું અને આપણા જેવા જટિલ ઓક્સિજન પર જીવતા જીવો માટે રસ્તો બનાવ્યો. શું બ્રહ્માંડમાં બીજે ક્યાંય આવું થયું હશે? શું આપણે એકલા છીએ? આંકડાકીય રીતે જોઈએ તો ના. બ્રહ્માંડમાં અબજો તારાઓ અને તેનાથી પણ વધુ ગ્રહો છે. એટલે ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ જીવન હોવાની સંભાવના તો છે જ. આ બધું એટલું દુર્લભ છે કે આપણે કદાચ આખા બ્રહ્માંડમાં એકલા હોઈ શકીએ. તો આપણું અસ્તિત્વ એક કોસ્મિક લોટરી જીતવા જેવું છે, જેની ટિકિટ પણ આપણને ખબર નહોતી કે આપણી પાસે છે. આ બધી માહિતીનો સાર શું છે? સાર એ છે કે આપણું અસ્તિત્વ કેટલું અદ્ભુત અને અસંભવિત છે. અકલ્પનીય ઘટનાનું પરિણામ છીએ. આ અંતિમ વિચાર સાથે સમાપ્ત કરીએ. આ બધું જાણીને ક્યારેક એવું લાગે કે બ્રહ્માંડમાં આપણે કેટલા એકલા અને નાના છીએ. અને ક્યારેક એવું લાગે કે આપણે કેટલા ખાસ અને કિંમતી છીએ. કદાચ બંને. અને આ જ સમજણ આપણને શીખવે છે કે પૃથ્વી પરનું આ જીવન કેટલું નાજુક અને સાચવવા જેવું છે.